નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી। ઢસા જંકશનમાં 19 વર્ષથી શોભાયાત્રા નીકળે છે। પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા ઢસા જંકશનના ધર્મશાળામાંથી નીકળી હતી। મેઇન બજારમાં થઈ સ્વામિનારાયણ મંદિરે જઈ તે જ રૂટ પર પરત ફરી હતી અને શિવ મંદિર રામ મંદિરે વિસર્જન થઈ હતી। આ શોભાયાત્રામાં તાત્કાલિક હનુમાન મંદિર પાસે મુસ્લિમ સમાજ તરફથી છાસનું આયોજન, આગળ આરકે સ્ટાફ તરફથી જ્યુસનું આયોજન થયું હતું અને ઝૂલેલાલ સાહેબ પર પાસે સિંધી સમાજ તરફથી ઠંડા પાણીનું તેમજ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। સોની જયંતિલાલ નરસિંહદાસ તરફથી ચકલીના માળાનું વિતરણ તેમજ ઓમ જ્વેલર્સ તરફથી ચા પાણી તેમજ ઠંડાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ગૌ સેવા મંડળ તરફથી પણ ઠંડા પીણા તેમજ શરબતના આયોજન કરવામાં આવ્યું હતું। હિંમતભાઈ કટારિયા તરફથી ઠંડા શરબતની વ્યવસ્થા કરી હતી તેમજ બસ સ્ટેશન ચોકમાં ઠંડા પાણીની અને શરબતનું આયોજન કરાયું હતું। મંદિર રોડ ઉપર ગોદડિયા જ્વેલર્સ તરફથી ગુલ્ફી તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં નવદુર્ગા ગરબી મંડળના તમામ સભ્યો તેમજ ભાવિ ભક્તો હાજર રહ્યા હતા અને આ કંડોલિયા તરફથી પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ પોલીસ સ્ટાફ, જીઆરડી તેમજ હોમગાર્ડના સ્ટાફ પણ હાજર રહ્યો હતો અને આ શોભાયાત્રામાં વિવિધ વેશભૂષા તેમજ રામ, લક્ષ્મણ તેમજ ભરત, હનુમાનજી તેમજ ભોળાનાથના અન્ય પાત્રો પણ ભજવવામાં આવ્યા હતા। બહેનો દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। જેકેએસની ગુજરાતી સાથે આસિફ રવાણી, ઢસા। આપનું નામ પરિચય જણાવશો? મારું નામ કમલેશ હસમુખરાય ભટ્ટ છે। નવદુર્ગા ગરબી મંડળનો સભ્ય છું તેમજ ઢસા જંકશન સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ ઢસા જંકશનમાં શોભાયાત્રા રામનવમી નીકળ છે, તે બારામાં તમારું શું કહેવું છે? શોભાયાત્રા અમે વર્ષો પહેલાં ચાલુ કરેલી બાપા સીતારામ ગ્રુપ નવદુર્ગા ગરબી મંડળ અને ઢસા જંકશન ગ્રામ સમસ્ત આ શોભાયાત્રાનું આયોજન કરેલું હતું, જે આજે 28 થી 29 વર્ષથી અત્યારે એમનામાં અવિરત પ્રમાણે અમારો પ્રયાસ ચાલુ છે। અને 28 થી 29 વર્ષમાં તમે જે શરૂઆત કરી હતી અને હાલની અંદર ટૂંકમાં માણસોનો સહકાર કેવો મળે ઢસા જંકશન? જ્યારે 28 વર્ષ પહેલાં જ્યારે અમે ચાલુ કરેલી અને જે સહકાર મળેલો આજની તારીખમાં એ જ ઉલ્લાસ સાથે અમને આજની તારીખમાં ઢસા જંકશનની અંદર એટલો જ સહકાર મળે છે। અને વધારામાં વધારો થયો છે એની અંદર ત્યારે જે શોભાયાત્રી અને ગામ નાનું હતું એના પ્રમાણમાં અત્યારે અમને 10 ગણો અત્યારે અમને વધારો જોવા મળેલો છે। 10 ગણો ટૂંકમાં બધાને શોખ ટૂંકમાં જોવા મળ્યો છે, સહકાર મળેલો છે આની અંદર। આજ રોજ બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં રામનવમીની જે શોભાયાત્રા નીકળી હતી તે બારેમાં આપણને ભાઈ આપનું નામ પરિચય જણાવશો? અશોકસિંહ ગુમાનસિંહ ગોહિલ, ઢસા જંકશન નવદુર્ગા ગરબી મંડળ સભ્ય। અશોકસિંહ, આજ રોજ ઢસા જંકશનમાં શોભાયાત્રા નીકળી તે બારેમાં તમારું શું કહેવું છે? બસ આ ઢસા જંકશન નવદુર્ગા ગરબી મંડળ આજથી લગભગ 28 થી 29 વર્ષથી આ શોભાયાત્રા કાઢે છે। આ શોભાયાત્રામાં તમામ ધર્મ જ્ઞાતિના માણસો લાભ લે છે અને તમામ જ્ઞાતિના સભ્યો ઠંડા પીણા તેમજ શરબત, ગુલ્ફી અને ફ્રૂટનું વિતરણ કરે છે। અને આ શોભાયાત્રા ટૂંકમાં ક્યાંથી નીકળે છે ને ક્યાં ટૂંકમાં સમાપ્તિ થાય છે શોભાયાત્રા? જંકશન નવદુર્ગા ગરબી મંડળ ધર્મશાળામાંથી નીકળી મેઇન બજારમાં થઈ શ્રી સ્વામિનારાયણ મંદિરે જાય છે અને ત્યાંથી પરત તે જ રૂટ ઉપર થઈ બસ સ્ટેન્ડ ચોકમાં રાસ ગરબા લે અને ત્યાર પછી શિવશક્તિ રામજી મંદિરે તે વિસર્જન થાય છે। આ શોભાયાત્રાની અંદર અંદાજે આપણે કેટલા ટૂંકમાં બાઈઓ ને ભાઈઓ ટૂંકમાં હાજર છે? અંદાજે 2500 થી 3000 છે। 2500 થી 3000 ટૂંકમાં સંખ્યામાં હાજર છે પબ્લિક। અને સાત સહકાર ઢસા જંકશન કેવો મળે છે? 2250 ની સંખ્યામાં ટૂંકમાં બધા લાભ લીધો। અને આ ઢસા જંકશનમાં જે રામનવમીનો જે પવિત્ર તહેવાર છે તે બારામાં સર્વ સમાજનો સાથ સહકાર છે કે નહીં? તમામે તમામ હિન્દુ, મુસ્લિમ તેમજ સિંધી સમાજનો પૂરેપૂરો, બ્રહ્મ સમાજનો પૂરેપૂરો તેમજ વેપારી એસોસિએશનનો પૂરેપૂરો સાથ અને સહકાર છે અને યથાશક્તિ તમામ જ્ઞાતિના ફાળો આપે છે। અને આ શોભાયાત્રા દરમિયાન ઢસા પોલીસનો કેવો બંદોબસ્ત હતો? પોલીસ સ્ટાફનો પૂરેપૂરો બંદોબસ્ત હતો। પૂરેપૂરો સહકાર પોલીસ સ્ટેશન અમને મળેલ છે આની અંદર। તેમાં હોમગાર્ડ, જીઆરડી જવાન, પીએસઆઈ, પીઆઈ તેમજ તમામ પોલીસ જવાનો સમસ્ત હાજર હતા એવું છે ને ટૂંકમાં? બધા ફૂલ હાજરીમાં હતા, ફૂલ બંદોબસ્ત હતું, ફૂલ બંદોબસ્ત સાથે।